નમસ્તે ફ્રેન્ડ્સ, આજનો આપણો ટૉપિક છે 8.4, જેમાં છે ટૉપિકનું નામ સબસોઇલ એક્સપ્લોરેશન પ્રોગ્રામના તબક્કા, એટલે કે સ્ટેજીસ ઇન સબસોઇલ એક્સપ્લોરેશન. સબસોઇલ એક્સપ્લોરેશનમાં મુખ્ય 3 તબક્કા છે. તો પહેલું છે રિકોગ્નિશન્સ, પ્રિલિમિનરી એક્સપ્લોરેશન, ડિટેલ એક્સપ્લોરેશન. તો નંબર 1 જોઈએ રિકોગ્નિશન્સ. તો રિકોગ્નિશન્સ એ શું કહેવા માગે છે કે એ સબસોઇલ એક્સપ્લોરેશનનું પ્રથમ સ્ટેજ છે, જેમાં જીઓટેકનિકલ ઇજનેર સાઇટની મુલાકાત લઈ નકશા અને અન્ય રેકોર્ડનો અભ્યાસ કરે છે. મિત્રો, આમાં શું કહેવા માગે છે કે રિકોગ્નિશન્સમાં કે જે એન્જિનિયર હોય અથવા જીઓટેક હોય, જે શું કરે, સાઇટની વિઝિટ કરે અને તેના દરેક પ્રકારના ડિટેલ્સ લઈ નકશો અને તેના રેકોર્ડ તૈયાર કરશે. આ વિઝિટ દરમિયાન મેળવેલ માહિતી સાઇટ એક્સપ્લોરેશનનો આગળનો પ્રોગ્રામ, એટલે કે એક્સપ્લોરેશનની રીતો વગેરે નક્કી કરવા માટે ઉપયોગી થાય છે. તો આ બધી વસ્તુ શાના માટે ઉપયોગી, કે જે આપણે આગળ કામ કરવું હોય, બરાબર, તો એક્સપ્લોરેશનમાં જે નકશો અને રેકોર્ડ રાખશે તો તેના માટે ઉપયોગી બનશે. આગળ છે એમાં કે જો જીઓટેકનિકલ ઇજનેર સાઇટ વિઝિટ દરમિયાન નીચેની માહિતી એકઠી કરે છે. તો આ માહિતી શું છે સમજી લઈએ, કઈ માહિતી એકઠી કરે છે. તો નંબર 1 એક છે કે સાઇટની જનરલ ટોપોગ્રાફી, કે જે તે જગ્યાની સાઇટ છે આપણે તેની ટોપોગ્રાફીનો મેપ લેશે. સેકન્ડ નંબર છે કે સાઇટની આસપાસ બાંધેલા સ્ટ્રક્ચરોમાં પડેલી સેટલમેન્ટ તિરાડો. ઓકે, તો એ પણ જોશે. કેમ કે આપણે જે જગ્યાએ જોઈ છે, સાઇટ પસંદ કરી છે, કન્સ્ટ્રક્શન કરવાનું છે, તો અનુમાન લગાવી શકાય કે આજુબાજુમાં જે ક્રેક્સ પડી છે તો એની સોઇલ બેરિંગ કેપેસિટી આશરે શું હોઈ શકે. નેક્સ્ટ છે ઊંડું ખોદાણ કરેલ વિસ્તારમાં માટીના સ્તરો, એ પણ ધ્યાન લેશે. પછી છે ભૂસ્ખલન અને સંકોચન તિરાડો અંગે પુરાવા. પછી છે હાઈ ફ્લડ લેવલ, એટલે કે HFLનું સ્થાન ચેક કરશે. પછી છે ભૂજલ સ્તરનું સ્થાન, એટલે કે વોટર ટેબલ ચેક કરશે. પછી છે સાઇટની નજીકમાં સ્પ્રિંગ્સ અથવા સ્વેમ્પ્સ, બરાબર, કે નજીકમાં ક્યાંય ઝરણું આવું છે કે નથી, શું છે. પછી છે સાઇટની આસપાસ ડ્રેનેજ પેટર્ન, બરાબર, ડ્રેનેજ પેટર્ન સાઇટની આજુબાજુ કેવી રીતે છે, શું છે તે. પછી છે સાઇટની આસપાસ વનસ્પતિનો પ્રકાર, કેવા પ્રકારની વનસ્પતિ છે. સાઇટ પાસેથી પસાર થતી અંડરગ્રાઉન્ડ પાણીની મેઇન પાઇપલાઇનો વગેરે. તો આ બધા ઘણા બધા પોઈન્ટ છે જે જીઓટેકનિકલ ઇજનેર છે જે સાઇટ વિઝિટ દરમિયાન તે માહિતી એકઠી કરશે. આગળ જોઈએ કે સાઇટ વિઝિટ ઉપરાંત જીઓટેકનિકલ ઇજનેર નીચેના નકશાઓનો પણ અભ્યાસ કરે છે. તો જેવા કે જીઓલોજિકલ મેપ, સોઇલ મેપ, એરિયલ ફોટોગ્રાફ્સ, પછી છે બ્લુ પ્રિન્ટ્સ ઓફ એક્ઝિસ્ટિંગ બિલ્ડિંગ ઇટીસી. તો આ બધા પોઈન્ટ છે જે અલગથી પણ નોટ કરે છે. નંબર 2 તો પ્રિલિમિનરી એક્સપ્લોરેશન. આ શું હતું પહેલું? ઓકે, રિકોગ્નિશન્સ. સેકન્ડ છે પ્રિલિમિનરી એક્સપ્લોરેશન. તો પ્રાથમિક તપાસનો હેતુ સાઇટ પર માટીના સ્તરોની ઊંડાઈ, જાડાઈ, ક્ષિતિજ દિશામાં વિસ્તાર, માટીનું બંધારણ વગેરે નક્કી કરવાનું છે. બે રોકની ઊંડાઈ તથા ભૂજલ સ્તરનું સ્થાન પણ નક્કી કરવામાં આવે છે. તો આટલી વસ્તુ પ્રિલિમિનરીમાં થશે, જેમાં બાબત શું છે કે કઈ સમાવેશ કરી શકાય. બીજું તો એમાં છે બોરિંગ્સ અને ટેસ્ટ પાઇપ પીટ્સ, બરાબર. બોરિંગ કેટલા હશે અથવા ટેસ્ટ પાઇપ જે કર્યા છે પીટ્સ, ખાડાઓ, તો કેટલા હોઈ શકે. પછી છે કોન પેનિટ્રેશન ટેસ્ટ, પછી જીઓ ફિઝિકલ મેથડ. ઓકે, તો આ પ્રિલિમિનરી એક્સપ્લોરેશનમાં આવશે. નંબર 3 છે ડિટેલ એક્સપ્લોરેશન. તો ડિટેલ એક્સપ્લોરેશનમાં શું આવશે? તો ડિટેલ એક્સપ્લોરેશનનો હેતુ માટીના જુદા જુદા સ્તરોમાં માટીના ઇજનેરી ગુણધર્મો નક્કી કરવાનો છે, જેમાં વિસ્તૃત બોરિંગ પ્રોગ્રામ, સેમ્પલિંગ અને લેબોરેટરી ટેસ્ટિંગનો સમાવેશ થાય છે. નેક્સ્ટ છે એમાં કે કુદરતી અવસ્થામાં માટીના ગુણધર્મો જાણવા માટે નીચેના ફિલ્ડ ટેસ્ટ કરવામાં આવે છે. તો મિત્રો, આમાં શું કહે છે, થર્ડ સ્ટેજમાં ટેસ્ટિંગ આવશે, બરાબર, સેમ્પલિંગ લેવામાં આવશે. તો ઘણા બધા ટેસ્ટના પ્રકાર પણ છે, નામ કીધા છે 2-3 આપણાને. તો પહેલું છે પ્લેટલો ટેસ્ટ, પછી છે વેનશોટ ટેસ્ટ, બરાબર, પરમિએબિલિટી ટેસ્ટ. ઓકે, તો આ 2-4 ટેસ્ટ છે જે થર્ડ ડિટેલ જે એક્સપ્લોરેશન છે તેમાં કરવામાં આવે છે. મોટા અને અગત્યના પ્રોજેક્ટ જેવા કે ડેમ, બ્રિજ, બહુમાળી મકાનો, એટલે કે મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગ વગેરે માટે ડિટેલ એક્સપ્લોરેશન કરવું ખૂબ જ જરૂર છે. નાના પ્રોજેક્ટ માટે તેમજ જ્યાં માટીના ગુણધર્મોમાં ખાસ ફેરફાર ન થતા હોય તેવા સ્થળે ડિટેલ એક્સપ્લોરેશન કરવું જરૂરી નથી. ઓકે, તો આ હતું ડિટેલ એક્સપ્લોરેશન, જે આપણે તમે સમજી ગયા છો, બરાબર. નેક્સ્ટ ટોપિક છે સબસોઇલ એક્સપ્લોરેશનની રીતો, કે મેથડ ઓફ સબસોઇલ એક્સપ્લોરેશન. તો આના ટાઈપ્સ ઘણા બધા દર્શાવે છે આપણને, એ સમજીશું.
તો શું કહે છે કે મેથડ ઓફ સબ સોઇલ એક્સપ્લોરેશન, તેમાં નંબર 1 છે લેફ્ટ સાઇડ, જેમાં ડાયરેક્ટ મેથડ આપી છે, સેન્ટરમાં છે સેમી ડાયરેક્ટ મેથડ અને રાઇટ સાઇડ છે ઇનડાયરેક્ટ મેથડ. તો ડાયરેક્ટ મેથડના ટાઈપ્સ જોઈએ, જેમાં ટેસ્ટ પીટ્સ છે, પછી છે ટ્રાયલ પીટ્સ છે અને છેલ્લું છે ટ્રેન્ચીસ. તો આ તો ડાયરેક્ટ મેથડ. સેમી ડાયરેક્ટ મેથડમાં શું છે બોરિંગ, અને ઇનડાયરેક્ટ મેથડમાં કહે છે સાઉન્ડિંગ ઓર પેનિટ્રેશન ટેસ્ટ અને જીઓફિઝિકલ મેથડ. ઓકે, તો આટલા ટાઈપ્સ જે છે જે સબ સોઇલ એક્સપ્લોરેશનમાં યુઝ થશે. સમજીએ પહેલું વન ડાયરેક્ટ રીતો એટલે કે ડાયરેક્ટ મેથડ. તો ડાયરેક્ટ મેથડમાં બે ટાઈપ્સ છે, પીટ્સ એન્ડ ટ્રેન્ચીસ ને ડ્રીપ્સ એન્ડ સાફ્સ. તો પહેલું સમજીએ પીટ્સ એન્ડ ટ્રેન્ચીસ. તો સાઇટ પર માટીનું નિરીક્ષણ કરવા માટે ખાડા એટલે કે પીટ્સ અને ખાઈઓ એટલે કે ટ્રેન્ચીસ ખોદવામાં આવે છે. ટેસ્ટ પીટની સાઇઝ એવી હોવી જોઈએ કે જેથી તેમાં પૂરતો વર્કિંગ સ્પેસ મળી રહે, જે IS 4453 પ્રમાણે 1980 મુજબ પીટના તળિયે 1.2 મીટર બાય 1.2 મીટરની જગ્યા હોવી જોઈએ. ઓકે, તો એ પ્રકારે આ ટ્રેન્ચીસ અને પીટનું માપ દર્શાવેલું છે, જે આપણે યોગ્ય પ્રમાણે માપસર હોવું જોઈએ. આગળ છે કે 3 મીટરની ઊંડાઈના છીછરા ખાડા કોઈ પણ પ્રકારના લેટરલ સપોર્ટ વગર બનાવી શકાય છે. ઊંડા ખાડા માટે સિટિંગ અને બ્રેસિંગના રૂપમાં લેટરલ સપોર્ટ આપવા જરૂરી છે. 6 મીટર કરતાં વધુ ઊંડાઈ માટે ખુલ્લા પીટ કરતાં બોરહોલ વધારે કરકસરયુક્ત છે. શું કહે છે કે જો ખુલ્લા પીટ કરીએ આપણે એના કરતાં 6 મીટરની ઊંડાઈવાળા જે બોરહોલ આવે તે કરવા યોગ્ય છે. તો ટ્રેન્ચીસ એ લાંબો અને છીછરો ખાડો છે. શું છે ટ્રેન્ચીસ? શું છે તો એક પ્રકારે લાંબો અને છીછરો ખાડો છે, જ્યાં આગળ ઢાળ ઉપર માટીની જાણકારી માટે ટ્રેન્ચીસ વધુ અનુકૂળ છે. આપણે આગળ જોઈએ નંબર 2 ડ્રિફ્ટ્સ અને સાફ્ટ્સ. તો પર્વતીય વિસ્તારમાં જિયોલોજિકલ ફોર્મેશન જાણવા માટે બનાવવામાં આવતી હોરિઝોન્ટલ ટનેલને ડ્રિફ્ટ્સ કહે છે. શું કહે છે કે જે પર્વતીય વિસ્તાર છે જેમાં જિયોલોજિકલ ફોર્મેશન કરવા માટે બનાવવામાં આવતી હોરિઝોન્ટલ એટલે કે આડી જે ટનલ જે છે બરાબર, એને કહેવાશે ડ્રિફ્ટ્સ. IS 4453 1980 મુજબ ડ્રિફ્ટ્સનું સખત પથ્થરમાં ક્લિયરન્સ માપ 1.5 મીટર પહોળાઈ અને 2.0 મીટર ઊંડાઈથી ઓછું ન હોવું જોઈએ. બરાબર, તો IS કોડ પ્રમાણે આની પહોળાઈ અને ઊંડાઈ જે છે અથવા ઊંચાઈ જે છે એ પ્રમાણે હોવી જોઈએ. આગળ છે કે સાફ્ટ જે છે એ રોકમાં છત આર્ચવાળી હોવી જોઈએ. ડ્રિફ્ટ્સ નીચેના બાબતો નક્કી કરવા માટે ઉપયોગી છે. તો કઈ કઈ બાબત છે જેમાં ફોલ્ટ ઝોન, શિયર ઝોન, પછી છે બુડ ચેનલ ઇન ધ રિવર સેક્શન. ઓકે, આ છે ડ્રિફ્ટ્સને એડિયસ સ્પોન કહે છે. શું કહે છે? ડ્રિફ્ટ્સને એડિયસ સ્પોન કહે છે. આગળ છે જિયોલોજિકલ ફોર્મેશનમાં વપરાતા અથવા બનાવવામાં આવતા ઊભા હોલને સાફ્ટ કહે છે. પેલું આડું હતું જેને ડ્રિફ્ટ કીધું, અને અહીંયા ઊભું છે એટલે કે વર્ટિકલ જેને આપણે સાફ્ટ કહીશું. તે લંબચોરસ કે વર્તુળાકાર હોઈ શકે છે. લંબચોરસ સાફ્ટ માટે ઓછામાં ઓછી પહોળાઈ 2.4 મીટર અને વર્તુળાકાર સાફ્ટ માટે ઓછામાં ઓછો વ્યાસ 2.4 મીટરનો હોવો જોઈએ. ઊંડા સાફ્ટમાં યોગ્ય રીતે વેન્ટિલેશન કરેલું અથવા કરવું હોવું જોઈએ. સાફ્ટ જમીન નીચે કોઈ ચોક્કસ સ્તરે પહોંચવા માટે ઉપયોગી છે. તે નદીના પટમાં ટનેલ દ્વારા થયેલી એક્સપ્લોરેશનને આગળ લંબાવવામાં ઉપયોગી છે. ઓકે, તો આ હતું મિત્રો ડ્રિફ્ટ અને સાફ્ટ. નેક્સ્ટ છે બોરિંગ. તો જ્યારે એક્સપ્લોરેશનની ઊંડાઈ વધારે હોય ત્યારે બોરિંગનો ઉપયોગ થાય છે. જમીનની નીચેની માટીની માહિતી મેળવવા માટે જમીનમાં વર્ટિકલ બોર હોલ કરવામાં આવે છે. આ બોર હોલમાંથી મળતી માટીના જુદી જુદી ઊંડાઈએ નમૂના લેવામાં આવે છે, જેને લેબોરેટરીમાં ટેસ્ટ કરવામાં આવે છે. બોરહોલની પહોળાઈ બોરહોલની ઉપયોગ સ્થાન પર ટેસ્ટ કરવા તેમજ વોટર ટેબલનું સ્થાન જાણવા માટે પણ થઈ શકે છે. શું કહે છે મિત્રો કે બોરિંગનો શું યુઝ છે? તો આપણે જે સાઇટ પર જઈએ છીએ અથવા જે તે સાઇટ પર સેમ્પલ લઈએ છીએ તો તેનું વોટર ટેબલ પણ આપણે જો જાણવું હોય
તો પણ તેના માટે બરાબર બોરિંગ કરવામાં આવે છે. આગળ છે બોરિંગની વિવિધ રીતો, જેમાં ટાઈપ્સ લખ્યા છે કે કઈ કઈ પ્રકારથી બોરિંગ થાય છે. તો પહેલું છે અગર બોરિંગ, પછી છે અગર એન્ડ સેલ બોરિંગ, વોશ બોરિંગ, રોટરી ડ્રિલિંગ અને પરક્યુશન્સ ડ્રિલિંગ. બરાબર. તો નંબર 1 સમજીએ અગર બોરિંગ. તો અગર બોરિંગ જે છે એ જમીનમાં બોરહોલ કરવા માટેનું એક સાધન છે. અગર બોરિંગનો જે ઉપયોગ છે તે સંસક્ત એટલે કે કોહેસિવ તેમજ અન્ય સોફ્ટ માટીમાં બોરહોલ ડ્રિલ કરવા માટે થાય છે. તો અગર બોરનો ઉપયોગ ક્યાં થાય છે? બરાબર, અગર બોરિંગનો જો કંઈ સંસક્ત માટી હોય અને શાફ્ટ માટે બરાબર અન્ય તેમજ તે જગ્યાએ યુઝ થાય છે. તેના 2 ટાઈપ્સ છે. કઈ મેથડથી? તો હેન્ડ ઓપરેટેડ અગર હોઈ શકે છે અને મેન્યુઅલી પણ હોય છે, મિકેનિકલ પણ હોય છે. તો હેન્ડ ઓપરેટર જે છે અગર્સ એ 6 મીટર સુધીની ઊંડાઈ માટે વપરાય છે. શું કહે છે કે આપણે જે હેન્ડ ઓપરેટર અગર્સ છે તે 6 મીટરની ઊંડાઈ માટે વપરાય છે, જ્યારે મિકેનિકલ અગર્સ છે જે 6 મીટરથી લઈને 12 મીટર સુધીની ઊંડાઈ માટે વપરાય છે. હેન્ડ ઓપરેટર જે છે સંસક્ત અને અન્ય સોફ્ટ સોઇલ માટે વપરાય છે, જ્યારે મિકેનિકલ અગર્સ છે જે તેને પાવર અગર પણ કહે છે તે સંસક્ત માટી અને સોફ્ટ માટી અને ગ્રેવેલ માટીવાળામાં પણ વાપરી શકાય છે. ઓકે, તો હેન્ડ અગરમાં શું કહે છે? દાખલા તરીકે પોસ્ટ હોલ અગર્સ અને હેલિકલ અગર. તો આ 2 ટાઈપ્સ હતા અગર્સના, કે મેન્યુઅલી એટલે કે માણસ દ્વારા અથવા હેન્ડ ઓપરેટર અને મિકેનિકલ અગર. બરાબર. આગળ સમજીએ અગર વડે બોરહોલ કરવા માટે તેને ગોળ ગોળ ફેરવવામાં આવે છે અને સાથે સાથે માટીમાં દબાવવામાં પણ આવે છે. જ્યારે અગર માટીથી ભરાઈ જાય ત્યારે તેને બહાર કાઢી સોઇલ સેમ્પલ મેળવવામાં આવે છે, જે આપણે નીચે તમે આકૃતિમાં જોઈ શકો. આગળ છે કે ઓગર બોરિંગ સામાન્ય રીતે જે માટી કેસિંગ વગર સ્થિર રહી શકે તેવી માટીમાં વપરાય છે, જેવી કે ક્લે, સિલ્ટ અને અંશતઃ સંતૃપ્ત રેતી ટેકા વગર ઊભી રહી શકે છે. આગળ છે કે રેતાળ માટી ખાસ કરીને વોટર ટેબલ નીચે ઊભી રહી શકતી નથી. આથી માટી માટે કેસિંગ એટલે કે પોલીપાઇલ જરૂરી છે, જે આપણે અહીંયા જોઈ શકીએ. જો તેના 2 ટાઈપ છે, હેલિકલ અગર્સ અને પોસ્ટ બરાબર હોલ અગર. તો આ 2 જે છે એ હેન્ડ ઓપરેટર છે. એમાં આગળ છે કે ઓગર વડે મેળવેલ માટીના સેમ્પલ ડિસ્ટર્બ પ્રકારના હોય છે, જેનો ઉપયોગ માટીની ઓળખ માટે કરી શકાય. જ્યાં એક્સપ્લોરેશનની ઊંડાઈ ઓછી હોય, ખાસ કરીને હાઈવે, રેલવે, એરફિલ્ડ, પેવમેન્ટ, પછી છે બોરોપીટ વગેરે માટે અગર બોરિંગ અનુકૂળ છે. સેકન્ડ છે અગર એન્ડ સેલ બોરિંગ. તો અગર અને સેલ બોરિંગ કોને કહેવાય એ સમજીએ. તે જો હોલની સાઈડો ટેકા વગર રહી શકે તેમ ન હોય તો અગર સાથે નળાકાર સેલ અથવા કેસિંગનો ઉપયોગ થાય છે. કેસિંગના નીચેના છેડે કટિંગ એજ હોય છે. પ્રથમ કેસિંગને માટીમાં ડ્રાઈવ કરવામાં આવે છે, ત્યારબાદ તેમાં અગર ડ્રાઈવ કરવામાં આવે છે. બોર હોલને ઊંડાઈ જેમ વધે તેમ કેસિંગની લંબાઈમાં વધારો થાય છે અથવા લંબાવવામાં આવે છે. બોર હોલ ડ્રિલ કરવા માટે વપરાતા સાધનને બોરિંગ રિંગ કહે છે, જે 25 મીટરની ઊંડાઈ સુધી બોર હોલ કરવા માટે હેન્ડ ઓપરેટેડ બોરિંગ રિંગ વપરાય છે, જ્યારે 50 મીટર સુધીની ઊંડાઈ માટે પાવર ડ્રીવન અથવા મિકેનિકલ બોરિંગ રિંગ વપરાય છે, જે આપણે અહીંયા બાજુમાં તમે આકૃતિમાં જોઈ શકો છો. નેક્સ્ટ છે વોશ બોરિંગ. વોશ બોરિંગ એ જમીનમાં બોર હોલ ડ્રિલ કરવા માટેની સરળ અને ઝડપી રીત છે. આ જે રીત છે એ પથ્થરવાળી જમીન, ગ્રેવલ અને બોલ્ડરવાળી માટી સિવાય અન્ય બધા જ પ્રકારની માટીમાં ઉપયોગી છે, જે આકૃતિમાં આપણે વોશ બોરિંગ સેટઅપ દર્શાવેલ છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. બરાબર, સેટઅપ ફોર વોશ બોરિંગ. તો અહીંયા આપણે સ્લમ્પ દર્શાવેલું છે, જે ખાડો કરેલો છે. બરાબર, જેમાં પાણી એડ થાય છે, પાછું પંપ દ્વારા ઉપર જશે. બરાબર, વોટર હોર્સમાં આગળ છે પાઇપ જેની સાથે જોડેલી છે, ત્યાં પાણી પ્રેશરથી અહીંયા આવશે. બરાબર, નીચે પાણી બહાર નીકળશે. તો સૌપ્રથમ ઓવર વડે શું કહે છે કે ઓવર વડે થોડી ઊંડાઈ સુધી હોલ ડ્રિલ કરવામાં આવે છે. ત્યારબાદ હોલમાં કેસિંગ પાઇપ
ડ્રોપ વેઇટ અથવા પાવર વડે ઉતારવામાં આવે છે. પોલા ડ્રીલ રોડના નીચેના છેડે પોલું ડ્રીલ બિટ લગાડી તેને કેસિંગમાં નીચે ઉતારવામાં આવે છે. ડ્રીલ રોલનો ઉપયોગ ઉપરનો છેડો દોરડા સાથે બાંધી પુલી પરથી પસાર કરવામાં આવે છે. પુલીને ઘોડી પરથી લટકાવેલી હોય છે. ડ્રીલ રોડ અને બીટમાં પાણીનો જેટ દબાણપૂર્વક દાખલ કરવામાં આવે છે. શું કહે છે મિત્રો કે આપણે જે અહીંયા પાઇપ તમને દેખાય છે બરાબર, પુલી તેની સાથે નીચે જે ડ્રીલ મૂકેલું છે, ડ્રીલ લગાવીને પાઇપ સાથે પાણીનો પ્રેશરથી ઉતારવામાં આવે છે. આગળ છે કે ડ્રીલ રોલ અને બીટમાં પાણીનો જેટ દબાણપૂર્વક દાખલ કરવામાં આવે છે અને સાથે સાથે ડ્રીલ રોડ રોટેટ થાય છે અને લિફ્ટ ડ્રોપ થાય છે. પછી છે કે બીટ કોપિંગ એક્શન અને પાણીના જેટિંગ એક્શનના લીધે બીટ પાસે માટી લૂઝ થાય છે અને માટીની જે સ્લરી છે એ ડ્રીલ રોડ અને કેસિંગ વચ્ચેના ભાગે ઉપર તરફ વહન થાય છે અને સેટલિંગ ટેન્કમાં જમા થાય છે. તો તમને બાજુમાં સેટલિંગ ટેન્ક દેખાશે કે જેમાં તમને માટી જમા થતી જોવા મળશે. આગળ જોઈએ, સેટિંગ ટેન્ક જે છે, સેટલિંગ ટેન્કમાં માટીના કણો નીચે તળિયે બેસે છે અને પાણી ઓવરફ્લો થાયને ખાડામાં એટલે કે પાછળ સ્લમ્પમાં જે થાય છે. આ પાણીને ફરીથી ડ્રીલ રોડમાં જેટિંગ માટે ઉપયોગમાં લઈ શકાય છે. સેટલિંગ ટેન્કમાંથી મળતી માટી એ ડિસ્ટર્બ સેમ્પલ છે જેનો ઉપયોગ માટીની ઇજનેરી પ્રોપર્ટીઝ મેળવવા માટે થઈ શકતો નથી. શું કહે છે? આ ડિસ્ટર્બ સેમ્પલ એટલે કે તેનો ઉપયોગ આપણે સેમ્પલ માટે ટેસ્ટિંગ માટે લઈ શકતા નથી. માટીના સ્તરોમાં થતો ફેરફાર ડ્રિલિંગના પ્રોગ્રેસના દર તેમજ વોશ વોટરના દરમાં બદલાતા રંગના આધારે જાણી શકાય છે. કે આપણે જે ડ્રિલિંગ કરીએ છીએ જેમ જેમ પાઇપ જમીનમાં ઉતરતી જાય છે, ડ્રિલ થતી જાય છે, તો તેની સાથે પાણી જમીનમાંથી બહાર આવે છે અને એ જે જમીનમાંથી આવતું પાણી છે તે માટી સાથેનું હોય છે અને માટીનો જેમ કલર બદલાય અથવા રંગ બદલાય આપણે જોઈને જાણી શકીએ છીએ બરાબર કે કેવા પ્રકારની માટી હોય છે. જ્યારે માટીના નમૂનાની જરૂરી હોય ત્યારે કોપિંગ બીટની જગ્યાએ સોઇલ સેમ્પલ લગાવવામાં આવે છે. કે આપણે જે કોપિંગ બીટ છે, ઓકે, જે જમીનમાં ઉતારીએ છીએ તેની જગ્યાએ આપણે સોઇલ સેમ્પલ લગાવી શકીએ છીએ. તો આ રીતે આપણે વોશ બોરિંગ મેથડ સમજ્યા. નેક્સ્ટ છે રોટરી ડ્રિલિંગ. તો રોટરી જે ડ્રિલિંગ છે એ પથરાળવાળા જમીનમાં ડ્રિલિંગ કરવા માટેની ઝડપી રીત છે. કે જે જગ્યાએ આપણે પથરાળ વિસ્તાર હોય, પથ્થરવાળી જમીન હોય તો ત્યાં રોટરી ડ્રિલિંગ થઈ શકે છે. પોલા ડ્રીલ રોડના છેડે પોલું ડ્રીલ એટલે કે બીટ લગાડી તેને હોલમાં ગોળ ગોળ ફેરવવામાં આવે છે. ડ્રિલિંગ ફ્લુઇડ તરીકે સામાન્ય રીતે બેન્ટોનાઇટ સ્લરી દબાણપૂર્વક ડ્રિલિંગ રોડમાં દાખલ કરવામાં આવે છે. આ સ્લરી પથ્થરના તૂટેલા ટુકડાઓ સાથે ડ્રિલિંગ રોડની બાજુની જગ્યાએથી ઉપર આવે છે જે ડ્રિલિંગ ફ્લુઇડ ડ્રિલ હોલની દિવાલને ટેકો આપે છે જેથી કેસિંગની જરૂર નથી. આ રીતે છિદ્રાળુ માટી માટે ઉપયોગી નથી કારણ કે ડ્રિલમાં ડ્રિલિંગ ફ્લુઇડની ખૂબ જ વધારે જરૂર પડે છે. એટલે આ રીતમાં જે છે ડાયમંડ ડ્રિલ બીટ કે સ્ટીલ બીટનો ઉપયોગ કરી રોક કોર મેળવી શકાય છે. આ રીતે કોર ડ્રિલિંગ અથવા કોર બોરિંગ કહે છે. ઓકે, આ રોટરી ડ્રિલિંગ છે તેને કોર બોરિંગ અથવા કોર ડ્રિલિંગ પણ કહેવાય છે. નંબર 5 છે પરક્યુશન્સ ડ્રિલિંગ. તો આ જે રીત છે એ પથ્થર, બોલ્ડર અને અન્ય સખત માટીમાં હોલ ડ્રિલ કરવા માટે વપરાય છે. આ રીતમાં ભારે ડ્રિલિંગ બીટ એટલે કે કર્ન બીટ ડ્રિલ રોડના છેડે લટકાવીને હોલમાં તેને લિફ્ટ અને ડ્રોપ કરવામાં આવે છે. કર્ન બીટ જે છે એના સતત મારના લીધે હોલમાં નીચેના છેડે મટીરિયલ ભૂકો થાય છે. જો ડ્રિલ હોલનું તળિયું એટલે કે વોટર ટેબલની ઉપર હોય તો હોલમાં પાણી રેડવામાં આવે છે જેથી પથ્થર સરળતાથી તૂટી શકે. તૂટેલું મટીરિયલ અને પાણીની સ્લરી નાની ડોલ વડે અમુક સમયાંતરે બહાર ખેંચીને કાઢવામાં આવે છે. આ રીતનો મોટો ગેરફાયદો છે
કે જે હોલના તળિયે મટીરિયલ ભૂકો થઈ જાય છે, જેથી અનડિસ્ટર્બ સેમ્પલ મેળવી શકાતો નથી. ઓકે, તો આ મિત્રો 4-5 મેથડ હતી જે આપણે બોરિંગની જોઈ. આગળ છે કે માટીના નમૂના. તો સોઇલ સેમ્પલ કેવી રીતે લેવામાં આવે છે અથવા તેના કેટલા ટાઈપ્સ છે સોઇલ સેમ્પલના એ જોઈશું. જમીનમાંથી જરૂરી ઊંડાઈએથી માટી નમૂના મેળવવાની પ્રક્રિયાને સોઇલ સેમ્પલિંગ કહે છે. ગ્રાઉન્ડ વોટર લેવલ નક્કી કરવાની પ્રક્રિયાનો પણ સોઇલ સેમ્પલિંગમાં સમાવેશ થાય છે. સોઇલ સેમ્પલ મેળવવા માટે વપરાતા સાધનોને સોઇલ સેમ્પલ કહે છે. માટીના નમૂનાના પ્રકાર જે કે ટાઈપ્સ ઓફ સોઇલ અહીંયા દર્શાવે છે. તો ટાઈપ્સ ઓફ સોઇલ સેમ્પલ. સોઇલ સેમ્પલના મુખ્ય 2 પ્રકાર છે, જેમાં ડિસ્ટર્બ સેમ્પલ અને અનડિસ્ટર્બ સેમ્પલ. આગળ જોઈએ તો આપણાને અહીંયા ડિસ્ટર્બ સેમ્પલ અને અનડિસ્ટર્બ સેમ્પલ બંને આપેલ છે. તો સમજીએ. ડિસ્ટર્બ સેમ્પલ કોને કહેવાય? તો માટીનો એવો સેમ્પલ કે જેમાં માટીનું નેચરલ સ્ટ્રક્ચર ડિસ્ટર્બ થયેલું હોય તેને ડિસ્ટર્બ સેમ્પલ કહે છે. આગળ બાજુમાં છે અનડિસ્ટર્બ સેમ્પલ કે જે માટીનો એવો સેમ્પલ કે જેમાં માટીનું નેચરલ સ્ટ્રક્ચર અને જળમાત્રા જળવાઈ રહેલ હોય તેને અનડિસ્ટર્બ સેમ્પલ કહે છે. ડિસ્ટર્બ સેમ્પલમાં આવા નમૂનાનો ઉપયોગ માટીના ગુણધર્મો જેવા કે ગ્રેઇન સાઇઝ, પ્લાસ્ટિસિટી, સ્પેસિફિક ગ્રેવિટી વગેરે નક્કી કરવા માટે થાય છે. જ્યારે અનડિસ્ટર્બ સેમ્પલમાં કે આવા નમૂનાનો ઉપયોગ શિયર સ્ટ્રેન્થ, પરમિયાબિલિટી, કોમ્પ્રેસિબિલિટી વગેરે નક્કી કરવા માટે થાય છે. ડિસ્ટર્બ સેમ્પલમાં શું કહે છે કે આ પ્રકારના નમૂના મેળવવા કોર કટર, સ્ટાન્ડર્ડ સ્પ્લિટ સ્પૂન સેમ્પલર, બરાબર, પછી છે સ્ક્રેપર બકેટ, સ્પ્રિંગ કોર કેચર વગેરે સેમ્પલરનો ઉપયોગ થાય છે. જ્યારે અનડિસ્ટર્બ સેમ્પલમાં કયા પ્રકારના નમૂના મેળવવા માટે? તો સેલ્બાઈ ટ્યુબ, બરાબર, પિસ્ટન સેમ્પલર અને ચંકુ સ્લેમ્પલર વગેરે ચંક સ્લેમ્પલર વગેરે સેમ્પલરનો યુઝ થાય છે. આગળ છે ડિસ્ટર્બ સેમ્પલરની. ફરીથી નીચે મુજબના ભાગમાં વહેંચી શકાય છે. તો ડિસ્ટર્બ સેમ્પલરના પણ 2 ભાગ વહેંચાય છે કે નોન રિપ્રેઝેન્ટેટિવ સેમ્પલર અને રિપ્રેઝેન્ટેટિવ સેમ્પલર. તો નોન રિપ્રેઝેન્ટેટિવ સેમ્પલર છે કે જે જુદી જુદી માટી અથવા પથ્થરોના મિશ્રણ બનેલા હોય છે. આગળ છે કે ઓગર બોરિંગ અને વોશ બોરિંગથી મેળવેલ સ્લેમ્પલર આવા પ્રકારના સ્લેમ્પલર છે જે આ પ્રકારના સ્લેમ્પલ માત્ર જમીનની નીચેના માટીના પ્રકારમાં થતા ફેરફારો જાણવા માટે ઉપયોગી છે. રિપ્રેઝેન્ટેટિવ સેમ્પલર છે કે જે માટીના બધા જ મિનરલ ઘટકો ધરાવે છે પરંતુ માટીનું સ્ટ્રક્ચરલ ડિસ્ટર્બ થયેલું હોય છે. માટીની જલમાત્રા પણ બદલાઈ ગયેલી હોય છે. આવા નમૂના માટીની ઓળખ અને કેટલીક ફિઝિકલ પ્રોપર્ટીઝ જેવા કે ગ્રેઇન સાઇઝ, વિશિષ્ટ ઘનતા, પ્લાસ્ટિસિટી વગેરે જાણવા માટે ઉપયોગી છે. નેક્સ્ટ જોઈએ આગળ તો આપણને લેબોરેટરી ટેસ્ટ માટેની જરૂરી સોઇલ સેમ્પલ દર્શાવેલી છે. જેમાં ટાઈપ્સ ઓફ ટેસ્ટ લખ્યું છે અને ટાઈપ્સ ઓફ સોઇલ સેમ્પલ રિક્વાયર્ડ છે. નેચરલ વોટર કન્ટેન્ટ માટે તો અનડિસ્ટર્બ ઓર એસપીટી સેમ્પલ જોઈશે. આગળ છે ડેન્સિટી માટે તો અનડિસ્ટર્બ સેમ્પલ જોઈશે. પછી છે સ્પેસિફિક ગ્રેવિટી માટે તો એમાં રિપ્રેઝેન્ટેટિવ ઓર અનડિસ્ટર્બ. પછી છે ગ્રેન સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન તો તેમાં રિપ્રેઝેન્ટેટિવ ઓર અનડિસ્ટર્બ જોઈશે. પછી છે એટરબર્ગ લિમિટ્સ કે જેમાં રિપ્રેઝેન્ટેટિવ ઓર અનડિસ્ટર્બ સેમ્પલ જરૂર પડશે. પછી કોફિશિયન્ટ ઓફ પરમિયાબિલિટી જેમાં અનડિસ્ટર્બ સેમ્પલ. પછી કન્સોલિડેશન પેરામીટર્સ જેમાં અનડિસ્ટર્બ સેમ્પલ અને શિયર સ્ટ્રેન્થ પેરામીટર્સ કે જેમાં અનડિસ્ટર્બ સેમ્પલની જરૂર પડશે. ઓકે, તો આ હતું મિત્રો આપણે સમજ્યા કે ડિસ્ટર્બ અને અનડિસ્ટર્બ સેમ્પલ. નેક્સ્ટ આપણી પાસે છે અહીંયા કે સેમ્પલ ડિસ્ટર્બ. તો જે સેમ્પલ ડિસ્ટર્બન્સ જે છે એ શું છે સમજીએ. તો સેમ્પલના જે લીધે થતું સેમ્પલ ડિસ્ટર્બન્સ 3 બાબતો પર આધાર રાખે છે. તો નંબર 1 છે કટિંગ એજના માપ. સેકન્ડ નંબર છે સેમ્પલરની અંદરની દિવાલને થતું ઘર્ષણ અને નંબર 3 છે નોન રિટર્ન વાલ. તો અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ કે સોઇલ જે સેમ્પલર છે તે આ પ્રકારે હોય છે જેમાં કટિંગ એજ દર્શાવેલા છે. પછી છે સેમ્પલિંગ ટબ આપ્યું છે કે જે આની મદદથી આપણે ઉપર સેમ્પલ લઈ શકીએ જેમાં D1, 2, 3, 4 સુધી લખેલા છે. તો સમજીએ એમાં સેમ્પલર ડિસ્ટર્બના અસર કરતા પરિબળો. તો કયા કયા પ્રકારના પરિબળો છે જે સેમ્પલ આપણે લઈશું તેની ડિસ્ટર્બન્સને અસર કરે છે. તો પહેલો નંબર 1 છે
એરિયા રેશિયો. ઓકે, તો AR જેમાં કહેવાય છે કટિંગ ER બરાબર કટિંગ એકમનો મહત્તમ ક્રોસ સેક્શનલ એરિયા ડિવાઇડ બાય માટીના નમૂનાનો એરિયા ગુણ્યા 100, જેને આપણે AR એટલે કે એરિયા રેશિયો કહીશું. સોરી, એરિયા રેશિયો નહીં, એરિયા રેશન, માય મિસ્ટેક, સોરી. ઇઝ ઇક્વલ ટુ d² બાય 2 d1 બાય d. ઓકે, જ્યાં d2 છે એનો સ્ક્વેર માઇનસ d1નો સ્ક્વેર ભાગ્યા d1 રેઝ ટુ 1 ઇન્ટુ 100, જ્યાં d1 શું છે કે કેટલીક એજ જે કટિંગ એજ જે છે તેનો અંદરનો વ્યાસ છે અને d2 છે બહારનો વ્યાસ છે. સારી ગુણવત્તાવાળા અનડિસ્ટર્બ સેમ્પલ મેળવવા માટે ARની કિંમત 10% કરતાં ઓછી હોવી જોઈએ. સેકન્ડ નંબર છે ઇનસાઇડ ક્લિયરન્સ, જેમાં CI તરીકે દર્શાવે છે, જેમાં d3 માઇનસ d1 ડિવાઇડેડ બાય d1 છે ઇન્ટુ 100, જ્યાં d3 શું છે તો સેમ્પલિંગ ટ્યુબનો અંદરનો વ્યાસ છે. જ્યારે સેમ્પલ કટિંગ એજમાંથી સેમ્પલિંગ ટ્યુબમાં દાખલ થાય છે, જ્યારે ઇનસાઇડ ક્લિયરન્સના લીધે સેમ્પલનું સ્થિતિસ્થાપક વિસ્તરણ થઈ શકે છે. તે સોઇલ સેમ્પલર અને સેમ્પલિંગ ટ્યુબ વચ્ચેનું ઘર્ષણ ઓછું કરે છે. જે IS કોડ આપણને દર્શાવેલો છે કે 1892 નંબર 1979 મુજબ CIનું મૂલ્ય 1થી લઈને 3 જેટલું હોવું જોઈએ. નંબર 3 છે આઉટસાઇડ ક્લિયરન્સ, તો જે CO તરીકે દર્શાવે છે, જેમાં d2 માઇનસ d4 ડિવાઇડેડ બાય d4 ઇન્ટુ 100 છે, જ્યાં d4 શું છે તો સેમ્પલિંગ ટ્યુબનો બહારનો વ્યાસ. આગળ છે કે ડ્રોઈંગ ફોર્સ ઓછો કરવા માટે આઉટસાઇડ ક્લિયરન્સ શક્ય એટલું ઓછું હોવું જોઈએ. સામાન્ય રીતે COનું મૂલ્ય 0થી લઈને 2% જેટલું હોય છે. નંબર 4 અંદરની દિવાલનું ઘર્ષણ, કે કટિંગ એજ અને સેમ્પલિંગ ટ્યુબની અંદરની જે છે દિવાલ, તેનું થતું ઘર્ષણ પણ સેમ્પલિંગ ડિસ્ટર્બ કહે છે. જેથી ઘર્ષણ ઘટાડવા અંદરની દિવાલને ઓઇલ લગાવવું જોઈએ. નંબર 5 નોન રિટર્ન વાલ્વની ડિઝાઇન, તો સેમ્પલર જે છે એ ઉપર આવેલા નોન રિટર્ન વાલ્વની ડિઝાઇન યોગ્ય હોવી જોઈએ. તેનું ઓરિફિસ મોટું હોવું જોઈએ, જેથી સેમ્પલર માટીમાં ડ્રોઈંગ કરવામાં આવે ત્યારે ઓરિફિસમાંથી હવા, પાણી અને સ્લરી સરળતાથી બહાર નીકળી શકે. જ્યારે સેમ્પલરને ડ્રોઈંગ કરવામાં આવે ત્યારે એ ઓટોમેટિક રીતે બંધ થવું જોઈએ. ઓકે, તે પ્રમાણે નોન રિટર્ન વાલ્વની ડિઝાઇન કરવામાં આવે છે. નંબર 6 છે ફોર્સ લગાડવાની રીત, તો જ્યારે સારી ગુણવત્તાવાળા અનડિસ્ટર્બ સેમ્પલ મેળવવા માટે સેમ્પલરને પુશ કરવું જોઈએ, જે ડ્રીવન ન કરવું, અને સેમ્પલર ડિસ્ટર્બનું પ્રમાણ દર્શાવતો બીજો જે એક પેરામીટર જે છે તે રિકવરી રેશિયો છે, જે ફોર્સ લગાડવાની રીતમાં આવશે. આગળ છે રિકવરી રેશિયો, કે જેને આપણે સેમ્પલરની મેળવેલી લંબાઈ ભાગ્યા સેમ્પલર જે છે તેની પેનિટ્રેશન લંબાઈ. ફરીથી સમજીએ, રિકવરી રેશિયો એટલે કે LF બરાબર શું કહે છે કે સેમ્પલની મેળવેલી લંબાઈ ભાગ્યા સેમ્પલરની પેનિટ્રેશન લંબાઈ. જે LR શું છે તો એક સેમ્પલ રિકવરી સારી છે, અને LR જે >1 તો સેમ્પલ જે છે એ બદલાયેલો છે, અને LF >1 તો સેમ્પલ વિસ્તરણ પામેલો છે. ઓકે મિત્રો, આગળ જોઈશું. તો નેક્સ્ટ ટોપિક છે આપણો સોઇલ સેમ્પલરના પ્રકાર. તો જે સોઇલ સેમ્પલર છે તેના પ્રકાર કયા કયા છે, તો સોઇલ સેમ્પલરના પ્રકાર નીચે મુજબ દર્શાવેલ છે. જેમાં નંબર 1 છે પાતળી દિવાલવાળા સેમ્પલર, જેમાં દાખલા તરીકે સેલ બાય ટ્યુબ. નંબર 2 છે જાડી દિવાલવાળા સેમ્પલર, જેમાં દાખલા તરીકે સ્પ્લિટ સ્પૂન સેમ્પલર. તો કાર્યપદ્ધતિના આધારે સેમ્પલરના પ્રકારો નીચે મુજબ છે. જેમાં 1 ઓપન ડ્રીવન સેમ્પલર. નંબર 2 સ્ટેશનરી પિસ્ટન સેમ્પલર અને રોટરી સેમ્પલર. પહેલું સમજીએ ઓપન ડ્રીવન સેમ્પલર. તો ઓપન ડ્રાઈવ સેમ્પલર એ જે છે સામાન્ય રીતે પાતળી દિવાલવાળા સેમ્પલર છે. દાખલા તરીકે સેલ બાય ટ્યુબ. તેમાં સખત કટિંગ એજને સેમ્પલર હેડ સાથે જોડવામાં આવે છે. સેમ્પલર હેડમાં બોલ ચેક વાલ્વ અને પોર્ટ્સ આપેલા હોય છે, જેમાંથી હવા અને પાણી સરળતાથી બહાર નીકળી શકે છે. જ્યારે સેમ્પલરને ઊંચકવામાં આવે ત્યારે
ચેક વાલ્વ માટીના સેમ્પલને રોકી રાખે છે. આગળ છે સેમ્પલર ટ્યુબ, જે સીમલેસ અથવા બે ભાગમાં વહેંચાયેલી હોય છે. સેલ બાય ટ્યુબ જે છે એ સેમલેસ ટ્યુબ એટલે કે સાંધાવાળી છે, જ્યારે સ્પૂન સેમ્પલર જે છે એ બે ભાગમાં વહેંચાયેલી ટ્યુબ છે. સ્પ્લિટ સ્પૂન સેમ્પલર કે જે જાડી દિવાલવાળું ઓપન ડ્રાઈવ સેમ્પલર છે, જેના મુખ્ય બે ભાગો નીચે મુજબ છે. નંબર 1 છે જેમાં કે સ્ટીલ જે છે ટ્યુબ 450 mm લંબાઈ, જે લંબાઈની દિશામાં બે ભાગમાં વહેંચાયેલી હોય છે. બીજું છે કે ડ્રાઇવિંગ શો, જે 75 mm લંબાઈ, જેની સ્પ્લિટ ટ્યુબ આ જે છે એ નીચેના છેડે લગાવવામાં આવે છે, જે કટિંગ એજનું કામ કરે છે. અને આગળ છે કે સેમ્પલર હેડ ઓર કપલિંગ, જે 150 mm લંબાઈ, જેને સ્પ્લિટ ટ્યુબના ઉપરના છેડે લગાવવામાં આવે છે. તો સેમ્પલર હેડમાં એક વાલ્વ અને 10 mm વ્યાસના 4 પોર્ટ આવેલા હોય છે, જેમાં સ્પ્લિટ ટ્યુબનો અંદરનો વ્યાસ 38 mm અને બહારનો વ્યાસ 50 mm અને લંબાઈ 450 mm હોય છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો અહીંયા તમને આકૃતિ દર્શાવે છે કે જે સ્પ્લિટ સ્પૂન સેમ્પલર જે છે, ઓકે, તેની હાઇટ પણ આપેલી છે આપણાને, ઓકે, ડાયામીટર છે, અંદરનો બહારનો એડ્સ જે છે, ડ્રીવન શોપ દર્શાવેલા છે, જે આપણે અહીંયા આકૃતિમાં જોઈ શકીએ છીએ. તો જમીનમાં બોરહોલ તૈયાર કર્યા પછી ડ્રીલ રોલના નીચેના છેડે સ્પ્લિટ સ્પૂન સેમ્પલર લગાડી તેને બોર હોલમાં નીચે ઉતારવામાં આવે છે. ત્યારબાદ સેમ્પલરને હેમર બ્લો વડે ડ્રાઈવ કરવામાં આવે છે. ત્યારબાદ સેમ્પલરને બોર હોલમાંથી બહાર કાઢી ડ્રાઇવિંગ શો અને સેમ્પલર હેડને દૂર કરી સેમ્પલના બે ભાગ ખોલી માટીનો સેમ્પલ બનાવવામાં આવે છે અથવા મેળવવામાં આવે છે. આ સેમ્પલને કન્ટેનરમાં મૂકી મીણ વડે સીલ કરી ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મૂકવામાં આવે છે. તો આ પ્રકારે જે છે તેમાં, ઓકે, આપણે સમજ્યા શું હતું ઓપન ડ્રાઈવ સેમ્પલર, જેમાં આ રીતે મેથડ થાય છે. પછી સેલ બાય ટ્યુબ છે, એમાં શું કહે છે કે સેલ બાય ટ્યુબ છે, જેમાં પાતળી દિવાલવાળું સેમ્પલર છે, જે સેમલેસ ટ્યુબ છે. તેનો બહારનો વ્યાસ 50.8 mm અથવા સોરી ફ્રેન્ડ્સ, અહીંયા થોડું દેખાતું નથી, એ તમે જોઈ લેજો, કે જે 76 આશરે mm હોય છે, જે ટ્યુબની નીચેની ધાર તીક્ષ્ણ હોય છે અને કટિંગ એજ તરીકે કામ કરે છે. સેલ બાય ટ્યુબ માટે એરિયા જે રેશિયો છે 15% કરતાં ઓછો અને અંદરનું ક્લિયરન્સ જે 0.5 થી 3% જેટલું હોય છે, આપણે અહીં આકૃતિમાં જોઈ શકીએ છીએ. જે તમે થિન વોલેડ સેમ્પલર જે છે અથવા સેલ્બી ટ્યુબ છે, બરાબર, તમને અહીંયા દેખાશે. આગળ છે કે આઈએસ કોડ પ્રમાણે જે મુજબ છે તેની પાતળી દિવાલનું સેમ્પલર એ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે. તે સ્ટીલ, બ્રાસ કે એલ્યુમિનિયમની સેમલેસ ટ્યુબનું બનેલું હોય છે. જે ટ્યુબનો જે નીચેનો છેડો છે જે બેવલ્ડ કરેલો હોય છે, જે કટિંગ એજની તરીકે કામ કરે છે. સેકન્ડ છે સ્ટેનરી પિસ્ટન સેમ્પલર. તો સ્ટેશનરી જે છે એ પિસ્ટન સેમ્પલર જે છે એ પાતળી દિવાલવાળી ટ્યુબ અને તેની અંદર પિસ્ટનનું બનેલું હોય છે. જ્યારે સેમ્પલરને બોર હોલના તળિયે ઉતારવામાં આવે છે, ત્યારે પિસ્ટન જે છે એ સેમ્પલિંગ ટ્યુબના નીચેના છેડાને બંધ રાખે છે. ત્યારબાદ ખાસ પ્રકારની ગોઠવણી વડે પિસ્ટનને નીચે જતું રોકી રાખવામાં આવે છે અને પાતળી ટ્યુબ જે છે એ સેમ્પલરને ડ્રોઈંગ કરવામાં આવે છે, જેમાં માટીનો સેમ્પલ એકઠો થાય છે અને પિસ્ટનના લીધે સોફ્ટ માટીનું નીચાવવું એટલે કે ક્યુઝિંગ થતું નથી અને સેમ્પલર ડિસ્ટર્બન્સ ઘટે છે. સેમ્પલના મથાળે વેક્યુમ પેદા થાય છે, જેના લીધે સેમ્પલર એ ટ્યુબની અંદર જળવાઈ રહે છે. નેક્સ્ટ છે કે પિસ્ટન સેમ્પલર સોફ્ટ અને સંવેદનશીલ ક્લે માટીમાંથી અનડિસ્ટર્બ સેમ્પલર મેળવવા માટે વપરાય છે. તો જે આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ કે જે પિસ્ટન સેમ્પલર છે એ આ પ્રકારે કાર્ય કરે છે અને આકૃતિ એની આવી દર્શાવેલી છે. નંબર 3 છે રોટરી સેમ્પલર અથવા ડિઝન સેમ્પલર, કે જે રોટરી સેમ્પલર છે જે એ બે દિવાલવાળું સેમ્પલર છે, જેમાં બહારનું બેરલ ગોળ ફરે છે અને માટીને કાપે છે. તેમાં બાસ્કેટ ટાઈપ કોર રિટેનિંગ પણ હોય છે, જે સેમ્પલરને બોર હોલમાં નીચે ઉતારીને તેના પર પણ દબાણ આપવામાં આવે છે. અંદરના
મારફતે દબાણપૂર્વક પ્રવાહી દાખલ કરવામાં આવે છે, જે કટિંગ એજને ઠંડી રાખે છે. આ પ્રવાહી બે બેરલ વચ્ચેની જગ્યામાંથી ઉપર બહાર આવે છે, જ્યાં સુધી જરૂરી લંબાઈનું સેમ્પલર ન મળે ત્યાં સુધી બહારના બેરલને ફેરવવાનું ચાલુ રાખવામાં આવે છે. આ પ્રકારના સેમ્પલર સખત સશક્ત માટીમાંથી નમૂના મેળવવા માટે વપરાય છે, જે લૂઝ રેતાળ માટી, એકદમ સોફ્ટ સશક્ત માટી માટે અને વોટર ટેબલ નીચે સિલ્ટના નમૂના મેળવવા માટે વાપરી શકાતા નથી. આગળ કહે છે કે ડિઝાઇન સેમ્પલર જે છે એ સૌથી વધુ વપરાતું રોટરી પ્રકારનું સેમ્પલર છે, જેનાથી મળતા સેમ્પલનો વ્યાસ 140 mmથી લઈને તેની લંબાઈ 508 mm જેટલી હોય છે. આગળ છે ચંક સેમ્પલર. તો ચંક સેમ્પલર જે છે તે હેડ ક્રેવર સેમ્પલર પણ કહે છે, જેનું બીજું નામ છે હેન્ડ કાવડ સેમ્પલર. જ્યારે ટનેલ, શાફ્ટ, પછી છે ટેસ્ટ પીટ વગેરે માટે માટી જો ખુલ્લી હોય ત્યાં ચંક સેમ્પલર મેળવી શકાય છે. આ પ્રકારના સેમ્પલર મેળવવા માટે માટી થોડી સશક્ત એટલે કે કોહેશનવાળી હોવી જોઈએ. આ પ્રકારનો સેમ્પલર જે મેળવવા માટેનો ટેસ્ટ છે તેમાં પીટમાં માટીનો કોલમ અલગ કરવામાં આવે છે, ત્યારબાદ ખુલ્લા છેડાવાળું એટલે કે બોક્સ માટીના આ કોલમ પર મૂકવામાં આવે છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તમે આકૃતિમાં જુઓ છો કે ઓબ્ટેન અ ચંક સેમ્પલ. તો જે બોક્સ છે અને માટી વચ્ચેનો ભાગ છે એ પેરાફિનથી ભરવામાં આવે છે, ત્યારબાદ બોક્સ નીચેની સ્ટીલ પ્લેટને કોદાળી ભરાવી માટીને બોક્સમાં લેવામાં આવે છે. ઓકે, એ પ્રમાણે કોદાળી ભરવીને માટીને બોક્સમાં લેવામાં આવે છે. ત્યારબાદ છે કે બોક્સને ઊંધું ફેરવી માટીને લેવલ કરવામાં આવે છે. જો માટી ચીકાશવાળી હોય તો બોક્સ વગર પણ ચંક સેમ્પલ મેળવી શકાય છે. માટીનો ચંક એટલે કે ગઠ્ઠો અલગ કરી તેને કાળજીપૂર્વક સ્પેચ્યુલા વડે મેળવવામાં આવે છે. ત્યારબાદ માટીના નમૂનાઓને પેરાફિનથી કોટિંગ કરવામાં આવે છે, જેથી જળમાત્રા જળવાઈ રહે. જે ચંક સેમ્પલ જે છે એ માટીના અનડિસ્ટર્બ સેમ્પલ છે. ઓકે, તો મિત્રો આ હતા બધા ટાઈપ્સ જે સોઇલ સેમ્પલ આપણે જોતા હતા. ઓકે, આમાં કંઈ ભૂલ થયું હોય તો સોરી એન્ડ થેન્ક યુ.